સો વધુ એકવાર આપણે ચેપ્ટર 5ના અમુક દાખલા અત્યારે જોવા જઈ રહ્યા છીએ. શરૂઆતમાં ઉદાહરણ 5.8 અને 5.9 આપણે જોઈશું અને ત્યાર પછી તમારું એક ઉદાહરણ 6 અને સ્વાધ્યાયનો દાખલો 1-2 એના વિશે આપણે થોડી પછી ચર્ચા કરીશું. અત્યારે પહેલા આપણે ઉદાહરણ 5.8 પર જઈએ. તમને એવું કીધું છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ 0.4 ગાઉસ છે. તો પૃથ્વીની દ્વિધ્રુવી ચાકમાત્રા શોધો. આપણે જાણીએ છીએ કે વિષુવરેખીય બિંદુએ આપણે આ દાખલો ગણી રહ્યા છીએ અત્યારે. વિષુવરેખા પરના કોઈ બિંદુએ વિષુવરેખીય ક્ષેત્ર જેને આપણે BE એટલે કે ઇક્વેટોરિયલ મેગ્નેટિક ફિલ્ડ B વડે દર્શાવીએ છીએ અને BE ની કિંમત તમને આપી છે 0.4 ગાઉસ. આપણે જાણીએ છીએ કે જો ગાઉસના ટેસ્લા કરવા હોય તો આપણે 10⁻⁴ વડે ગુણવવા જોઈએ, જેને તમે 4 × 10⁻⁵ ટેસ્લા એવું પણ લખી શકો છો. આપણે યાદ રાખવાનું કે ગણતરીના હેતુઓ પૂરતું ઘણી જગ્યાએ ગાઉસનું કન્વર્ઝન કરવું જરૂરી હોય છે. જેમ કે આ દાખલો આપણે ગણીશું પણ આમાં કન્વર્ઝન નહીં કરો તો ચાલશે, કારણ કે ચુંબકીય ક્ષેત્રનો જવાબ એ તમને ગાઉસમાં જ આપ્યો છે. પણ જો જવાબ બીજી કોઈ વસ્તુનો લાવવો હોય, જેમ કે અહીંયા તમને દ્વિધ્રુવી ચાકમાત્રા પૂછી છે, તો અહીંયા તો ઠીક કે ચુંબકીય ક્ષેત્ર જ શોધવાનું હતું એટલે ગાઉસ એમનું એમ રાખો તો તમારો જવાબ ફાઇનલી ગાઉસમાં જ આવશે. પણ અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવાની છે, દ્વિધ્રુવી ચાકમાત્રા એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે કે અંતર છે કે આવી કોઈ વસ્તુ જ્યારે તમારે શોધવાની આવે અને ચુંબકીય ક્ષેત્રના સૂત્રો વાપરવાના હોય તો ખાસ અગત્યનો મુદ્દો યાદ રાખવાનું કે આપણે ગાઉસના ટેસ્લામાં કન્વર્ઝન પહેલા કરવું પડશે. ઓકે, હવે તમને જે આપ્યું છે એ થોડું આપણે ગ્રાફિકલી સમજીએ, આકૃતિ દોરીને સમજીએ. ધારો કે આ પૃથ્વી છે, હું એક રફ આકૃતિ દોરી રહ્યો છું અને તમને એવું કહેવામાં આવ્યું છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે, મતલબ કે આ જગ્યાએ માની લો આને P બિંદુ કહી દો. P પાસે આ જે વિષુવવૃત્ત પર P પાસે એવું યાદ રાખજો. આપણે આ P બિંદુ આ દર્શાવવા માટે લીધું છે. 0.4 ગાઉસ છે જે મેં લખ્યું છે અને પૃથ્વીની દ્વિધ્રુવી ચાકમાત્રા તમારે શોધવાની છે. તો આપણે એવું માનીએ છીએ કે ભાઈ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકના ક્ષેત્ર જેવું છે. તો હું એક કાલ્પનિક ગજિયો ચુંબક વિચારી લઉં છું પૃથ્વીની અંદરની બાજુએ. તો આ કાલ્પનિક ગજિયા ચુંબક માટે આ થઈ એની વિષુવરેખા, મતલબ કે P વિષુવરેખા પરનું બિંદુ છે. આ શું છે? કાલ્પનિક ગજિયા ચુંબકની વિષુવરેખા, જેને આપણે લંબ દ્વિભાજક પણ કહી શકીએ, એ છે. તો હવે ગજિયા ચુંબક માટે વિષુવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તો આપણે જાણીએ છીએ, BE બરાબર μ0/4π m/r³. મતલબ કે આ વિષુવરેખીય ક્ષેત્ર છે. આના પરથી જ્યારે આપણે સૂત્ર લખીએ છીએ પહેલા તો સમજી લઈએ કે આ સૂત્ર કેમ વાપરવાનું છે. ચલો પછી કિંમત મૂકીશું. જો આ મેં કીધું એમ વિષુવરેખા પરનું બિંદુ છે. હવે અહીંયા અંતર r શું હતું? ચુંબકના કેન્દ્રથી અંતર હતું. તો આપણે અહીંયા ચુંબકના કેન્દ્રથી આ જે કાલ્પનિક ગજિયો ચુંબક છે એના કેન્દ્રથી આ અંતર વિચારીએ તો શું થયું? RE, પૃથ્વીની ત્રિજ્યા, રેડિયસ ઓફ અર્થ, એટલે આપણે RE લખ્યું. તો હવે આમાં હું કિંમતો મૂકી દઉં તો BE બરાબર શું મળે? આ μ0 ની કિંમત 4π10⁻⁷. તો μ0/4π કરો એટલે 10⁻⁷ એવું વધ્યું ખાલી
સ્મોલ એમ અપોન આર ના બદલે હવે મારે લેવું પડે આર ઈ અને એનો ક્યુબ. તો આના પરથી આપણે તો શું શોધવાનું છે? પૃથ્વીની દ્વિધ્રુવી ચાકમાત્રા. તો આપણે એમ નું સૂત્ર લખીએ તો શું મળે? એમ બરાબર બીઈ આર ઈ ક્યુબ અપોન 10⁻⁻7. હવે બધી કિંમતો તમને આપી છે એ મૂકી દો. તો બીઈ ઇક્વલ્સ ટુ એમ ઇક્વલ્સ ટુ બીઈ ની કિંમત 4×10⁻5. આર ઈ એટલે પૃથ્વીની ત્રિજ્યા જે આપણે જાણીએ છીએ 6.4×10⁶ અને એનો છે ક્યુબ છેદમાં 10⁻7. તો આનું સાદુરૂપ મળશે 1.05×10⁻23. આપણને જે પૂછ્યું હતું પૃથ્વીની દ્વિધ્રુવી ચાકમાત્રા એ આપણે શોધી કાઢી. પણ અહીંયા તમને જવાબ પછી એક લાઈન બીજી આપેલી છે જેમાં એવું લખ્યું છે કે આ મૂલ્ય 8×10⁻22 એમ્પિયર મીટર સ્ક્વેર ની નજીક છે. બની શકે કદાચ એવો સવાલ થાય કે ભાઈ આ તો 8 છે અને આ તો 1 છે, પણ ખાસ નોટિસ કરો એની ઘાતાંક. અહીંયા 10⁻23 છે, અહીંયા 10⁻22 છે. હવે અહીંયા 10⁻22 ના બદલે જો હું 23 કરી નાખું તો શું લખાય આને? 0.8×10⁻23 એવું હું લખી શકું. તો જોઈ શકો છો હવે જે બે મૂલ્યોની આપણે વાત કરી આ 1.05 છે, મતલબ એપ્રોક્સ 1 છે, અને આ 0.8 છે. તો બંને ખૂબ નજીકના મૂલ્યો છે એવું કહી શકાય. એકચ્યુઅલી ભૂચુંબકત્વના પુસ્તકોમાં તમને પૃથ્વીની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય આટલું આપેલું હોય છે જનરલી. તો આપણે સૈદ્ધાંતિક રીતે સૂત્રનો ઉપયોગ કરીને જે શોધ્યું એ પણ મૂલ્ય લગભગ આટલું જ મળ્યું એવું તમને કહેવા માંગે છે. વધુ આગળ જઈએ તમારા ઉદાહરણ 5.9 પર. કોઈ સ્થાને ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.26 ગાઉસ અને નમન કોણ 60 ડિગ્રી છે. તો આ સ્થાને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર શોધો. જો તમને આપ્યો છે સમક્ષિતિજ ઘટક જેના માટે આપણે સંજ્ઞા લીધી હતી HE, એ છે 0.26 ગાઉસ અને નમન કોણ તમને આપ્યો છે 60 ડિગ્રી. તો નમન કોણ માટે આપણે સંજ્ઞા લીધેલી phi. તમારી બુક મુજબ લેવી હોય તો આઈ જે ગણો એ ડઝન્ટ મેટર. અને આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક માટે આવું સમીકરણ ભણી ગયા. HE બરાબર BE cos phi અથવા cos I. તો આના પરથી આ સમક્ષિતિજ ઘટક તો તમને આપ્યો છે, તમને શું પૂછ્યું છે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પૂછ્યું છે. તો BE નું સમીકરણ લખો તો શું મળે? HE by cos phi. હવે HE આપ્યું છે 0.26 અને phi આપ્યો છે 60, તો cos 60 એટલે 0.5. તો આનો જવાબ આવશે 0.52 ગાઉસ. કારણ કે આપણે અહીંયા ગાઉસના ગાઉસ જ રહેવા દીધા છે, ટેસ્લા કર્યા નથી. પણ આ બે દાખલાઓ પછી મેં કીધું હતું કે આપણે સ્વાધ્યાયનો દાખલો 1 અને 2 અને ઉદાહરણ 6 આ 3 દાખલા હવે જોઈશું. પણ એ 3 દાખલા આપણે થોડા અલગ રીતે જોવાના છે. અત્યાર સુધી મેં તમને જેમ વ્હાઇટ બોર્ડ પર સમજાવ્યું છે, પણ ઉદાહરણ 6 માં ઘણી બધી એવી આકૃતિઓ આપેલી છે કે જે પ્રોપર વ્હાઇટ બોર્ડ પર દોરવી
એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. પ્રિન્ટ કરવી એ વસ્તુ અલગ છે. તો બેઝિકલી તમને આ 3 દાખલા આપવા પાછળનો હેતુ એવો છે. કયા 3? ઉદાહરણ 6 અને સ્વાધ્યાયનો પહેલો અને બીજો. 3 હેતુ એવો છે ઉદાહરણ 6 કે તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને ગાઉસનું પ્રમેય ચુંબકત્વ માટે આ પ્રોપર સમજો, એ સમજણ તમારી સુધરે એના માટે તમને ઉદાહરણ 6 આપવામાં આવ્યું છે. અને રહી વાત સ્વાધ્યાયના દાખલા 1 અને 2 ની, તો એમાં તો તમારા પાઠ્યપુસ્તકમાં ચોખવટ કરીને આપેલું જ છે કે ભાઈ આ સવાલો મૂકવા પાછળનો હેતુ તમારી ઉત્સુકતા જાગૃત કરવાનો છે. એટલે બની શકે કે આપણે સ્વાધ્યાયના દાખલા 1 અને 2 ના જે કોઈ જવાબો જોઈશું એ બહુ પ્રિસાઇઝ નહીં હોય. આપણે આ પહેલા પણ એવા દાખલાઓ જોયેલા છે. ધોરણ 11માં તમે ચેપ્ટર 2 ના સ્વાધ્યાયમાં એક દાખલો એવો ગણતા હતા કે ભાઈ તમારી જોડે કોઈ માપનના સાધનો ના હોય તો તમે અંદાજિત મૂલ્ય કઈ રીતે મેળવશો કોઈ વસ્તુનું. તો ફિઝિક્સમાં ઘણીવાર એવું બને છે કે મૂલ્યો અથવા તમારો ફાઇનલ આન્સર શું આવે છે અગત્યની વાત નથી હોતી. દાખલા આપવાનો એકમાત્ર હેતુ એવો નથી હોતો કે તમારું જ્ઞાન ચેક કરવું. ઘણીવાર દાખલા એ કારણથી પણ આપવામાં આવે કે તમારું નોલેજ સુધરે, ઇમ્પ્રૂવ થાય, તમારી સમજણ સુધરે. તો મેં કીધા એ 3 દાખલા તમને એ જ ઇન્ટેન્શનથી આપેલા છે. પણ મેં કીધું એમ હવે એ 3 દાખલા થોડા આકૃતિ અને એક્સપ્લેનેટિવ હોવાથી આપણે એ 3 દાખલા પૂરતું સિસ્ટમ થોડીક ફંટાવી દઈશું. વ્હાઇટ બોર્ડ પર જે લેતા હતા અત્યાર સુધી એ 3 દાખલા પૂરતું હવે આપણે વ્હાઇટ બોર્ડના બદલે બીજું કોઈ મીડિયમ યુઝ કરીશું. તો હવે એ 3 દાખલા પર આપણે જઈ રહ્યા છીએ. પણ એ 3 દાખલા ઉપર જતા પહેલા આ 3 દાખલા મેં જે કીધું કે આપણે મેથડ થોડી ચેન્જ કરીએ છીએ, એના પર જતા પહેલા 1-2 મુદ્દાઓ ક્લિયર કરવા જરૂરી છે. પહેલું કે જે તમને કહેવામાં આવ્યું કે ભાઈ આ 3 દાખલાઓ તમારી ઉત્સુકતા વધારવા માટે કે તમારી સમજણ સુધરે એના માટે આપવામાં આવ્યા છે. ધેટ ડઝન્ટ મીન કે એક્ઝામમાં નહીં પૂછાય, બિલકુલ નહીં. એક્ઝામમાં એ દાખલાઓ પૂછી શકાય છે, મગજમાં રાખવાની છે આ વાત. બીજી વાત એ છે કે હવે એ 3 દાખલાઓ લીધા પછી આપણે જે કોઈ કન્ટેન્ટ લઈશું એ એક્ઝેક્ટલી ચુંબકત્વને દ્રવ્ય સાથે શું સંબંધ છે એના પર આધારિત કન્ટેન્ટ આવશે. હવે તો આપણે આ લેક્ચરમાં તો અત્યારે આટલું પતાઈશું, પણ એ પછી એક કામ કરવાનું. ચેપ્ટર 2 જેમાં તમે ભણ્યા હતા કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક વાળી થિયરી કે કેપેસિટરની 2 પ્લેટ્સ વચ્ચે જ્યારે ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક પદાર્થ મૂકો, ચોસલું મૂકો અવાહક, ત્યારે શું થાય છે એ આખી ઘટનાનો અભ્યાસ આપણે અહીંયા ચુંબકત્વના સંદર્ભમાં કરીશું. બીજી રીતે કહીએ તો વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે જે સમાનતાઓ છે, તમને આ પહેલા પણ મેં સમજાવેલી છે, એનો ત્યાં ઘણી બધી જગ્યાએ યુઝેજ થશે. હવે પછીના પોર્શનમાં, થિયરેટિકલ પોર્શન આપણે જે લઈશું એમાં. તો બેટર છે કે આપણે એક વખત ચેપ્ટર 2માં કેપેસિટર અને કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક મૂક્યા પછીની ઘટનાઓ એ જે છે એ એક વખત વાંચી લઈએ. તો આઈ થિંક હવે પછીની જે થિયરી છે આપણી એ સમજવામાં તમને ઘણા ખરા અંશે ઇઝી થશે. કારણ મેં તમને એવું કીધું કે કોઈ 2 વસ્તુઓ વચ્ચે જ્યારે સમાનતા ડેવલપ કરી શકાય એવું હોય ત્યારે સમાનતા ડેવલપ કરીને આગળ વધવાથી તમારું કામ ઇઝી થાય. તો ચેપ્ટર 2ની એ થિયરી એકવાર વાંચી લેવી પહેલા, પછી આપણે લેટર ઓન, અત્યારે તો આ 3 દાખલા લઈશું, પછીથી જ્યારે આગળ અભ્યાસ કરીશું ત્યારે એ કામ લાગશે. જેમાં મેં તમને કીધું એમ અમુક આકૃતિઓ તમને આપવામાં આવી છે અને તમારે કહેવાનું છે કે આ આકૃતિઓ ચુંબકીય ક્ષેત્ર માટે ખરેખર સાચી છે કે કેમ, અને જો ખોટી હોય તો એમાં શું ભૂલ છે એ પણ આપણે કહેવાનું છે. હવે ધારો કે આપણે આકૃતિ એ વિશે વાત કરીએ તો જોઈ શકો છો આકૃતિ એમાં ઘણી બધી ક્ષેત્ર રેખાઓ દેખાડવામાં આવી છે. આ જુદી જુદી ક્ષેત્ર રેખાઓ છે જે બધી જગ્યાએથી બહાર આવતી દિશામાં છે, જોઈ શકો છો. તો આપણે એવું જોઈ ગયા કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય ફક્ત બહાર આવતી હોય એવી રીતે ન હોઈ શકે, કારણ કે તો ગાઉસના પ્રમેયનું ઉલ્લંઘન થઈ જાય. ગાઉસનું પ્રમેય એવું કહે છે કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ 0 હોય છે. હવે અહીંયા તો જોઈ શકો છો કે આ બધી જ ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે. આ 1, 2, 3, 4,
જે કંઈ દેખાડી છે જુઓ, બધી જ બહાર આવતી દિશામાં દેખાડી છે. તો આવું થવું શક્ય નથી ગાઉસના પ્રમેય મુજબ. એટલે આમ જુઓ તો એકચ્યુઅલી આ અતિ લાંબા તારનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ છે એવું કહી શકો, પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી ન હોઈ શકે. અતિ લાંબો ધન વિદ્યુત ભારિત તાર હોય એનું વિદ્યુત ક્ષેત્ર આ ટાઈપનું હોઈ શકે છે. ઓકે, આ છે તમારી આકૃતિ 2 ઉદાહરણ 6ની. તો આકૃતિ 2માં તમને ક્ષેત્ર રેખાઓ ઘણી બધી જગ્યાએ એકબીજીને છેદતી હોય એવું દર્શાવેલું છે. જોઈ શકો છો, આ બિંદુ પર, આ બિંદુ પર, આ બિંદુ પર વગેરે વગેરે બિંદુઓએ ક્ષેત્ર રેખાઓ છેદે છે એકબીજીને. તો આપણે એવું ભણી ગયા કે ક્ષેત્ર રેખાઓ પર્ટિક્યુલર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, બંને માટે આ મુદ્દો એપ્લિકેબલ છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વાત કરીએ અત્યારે હાલ પૂરતી, એ ક્યારેય એકબીજીને છેદી નથી શકતી, કારણ કે જો છેદે તો પછી તમે એને છેદન બિંદુએ 2 દિશાઓ છે એવું કહી શકો. બરાબર? એવું થવું શક્ય નથી, કારણ કે ચુંબકીય ક્ષેત્ર પોતે સદિશ ભૌતિક રાશિ છે અને કોઈ એક સદિશને કોઈ એક બિંદુએ નિશ્ચિત દિશા જ હોય, એને ક્યારેય 2 દિશાઓ હોઈ શકે નહીં. અચ્છા, આ તો તમને વચ્ચે જે ક્ષેત્ર રેખાઓ આપી છે એની વાત થઈ. હવે અહીંયા જે ક્ષેત્ર રેખાઓ આપી છે, આ એક વર્તુળાકાર ક્ષેત્ર રેખા અને આ બીજી વર્તુળાકાર ક્ષેત્ર રેખા. તો યાદ રાખવાનું કે આ વર્તુળાકાર ક્ષેત્ર રેખા એટલે કે બંધ ગાળો રચતી ક્ષેત્ર રેખા ક્યારેય મુક્ત અવકાશને ન ઘેરી શકે. મુક્ત અવકાશ મતલબ આ ભાગમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. જો થતો હોત તો તમને એવી માહિતી આપી હોત, પણ વચ્ચેના વિસ્તારમાં કોઈ વિદ્યુત પ્રવાહ ઘેરાતો ના હોય એવી રીતે ક્યારેય બંધ ગાળાઓ રચતી ક્ષેત્ર રેખાઓ ન હોઈ શકે. થોડું ડિટેલમાં વિચારીએ તો આપણે એવું જોયું હતું કે જો કોઈ વિદ્યુત પ્રવાહધારિત તાર એમાં આ દિશામાં પ્રવાહ વહેતો હોય તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે મળે. બરાબર? આ દિશામાં મળે. આવું આપણે ભણી ગયા છીએ. તો અહીંયા કેવું હતું કે જે બંધ ગાળો રચતી ક્ષેત્ર રેખા હતી એના વડે વિદ્યુત પ્રવાહ ઘેરાતો હતો, જ્યારે અહીંયા કોઈ વિદ્યુત પ્રવાહ તમને આપેલો નથી, એટલે આ પ્રકારની ક્ષેત્ર રેખાઓ પણ શક્ય નથી. તો ટોટલ 2 ભૂલ છે. એક, જે અહીંયા છેદે છે એ છેદવી શક્ય નથી, અને બીજી કે જે વર્તુળાકાર ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે એ પ્રકારની ક્ષેત્ર રેખાઓ વડે કોઈ વિદ્યુત પ્રવાહ ઘેરાતો હોય એવી માહિતી આપી નથી, એટલે ત્યાં પણ તમે ભૂલ છે એવું કહી શકો છો. વધુ આગળ જઈએ આકૃતિ સી પર. આકૃતિ સીમાં તમને ટોરોઇડની ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે આમ જુઓ તો, અને આપણે જાણીએ છીએ કે ટોરોઇડની ક્ષેત્ર રેખાઓ આ જ પ્રકારની હોય, એટલે અહીંયા આકૃતિમાં કોઈ ભૂલ નથી. જે વચ્ચે આ બધા એરોઝ દેખાય છે, આ બધા એરો ક્ષેત્ર રેખાઓ છે જે ટોરોઇડની અંદર સંપૂર્ણપણે બંધિત હોય. બંધિત હોવાનું કારણ આપણે ટોરોઇડની આખી થિયરી ભણી ગયા. ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડના 2 છેડાને વર્તુળાકારે વાળી દો એટલે ટોરોઇડ બને. તો સોલેનોઇડની ક્ષેત્ર રેખાઓ કેવી હતી? આ સોલેનોઇડ છે માની લો. તો આ સોલેનોઇડની ક્ષેત્ર રેખાઓ એની અંદર તરફ અક્ષને સમાંતર એટલે કે આ દિશામાં હતી. હવે તમે આવો એક સોલેનોઇડ 2 બાજુથી આમ વાળી દો, વર્તુળાકારે 2 છેડા વાળી દો, તો દેખીતી વાત છે એની ક્ષેત્ર રેખાઓ પણ આમાં દેખાડી એ જ રીતે મળવાની છે. એટલે આ આકૃતિમાં કોઈ ભૂલ નથી અને આ સંપૂર્ણ સાચી આકૃતિ છે એવું કહી શકો. ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવવા માટે આ પ્રોપર આકૃતિ છે. નેક્સ્ટ, સોલેનોઇડ તમને દેખાડેલો છે, દૂધિયા કલરનું ગૂંચળું. તો સોલેનોઇડની ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણપણે સીધી સ્ટ્રેટ ક્યારેય ન હોઈ શકે, કારણ આપણે એવું ભણી ગયા કે ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળા રચતી હોય. તો હવે સીધી ક્ષેત્ર રેખાઓ કેમની બંધ ગાળા રચશે? આ ક્ષેત્ર રેખા માની લો કે અહીંથી આમ વળેલી હોત તો એ આગળ જઈને અહીંથી પાછી આવીને અહીંયા દાખલ થાય જેવું તમે કહી શકતા હતા. પણ જો આ ક્ષેત્ર રેખાઓ વળેલી ન હોય તો એ ભૂલ છે. અને આપણે સોલેનોઇડની જે ક્ષેત્ર રેખાઓ એકચ્યુઅલી જે દોરીને સમજ્યા હતા એ વખતે પણ આપણે જોયેલું કે ભાઈ સોલેનોઇડની ક્ષેત્ર રેખાઓ
છેડા પાસેથી સેજ વળેલી હોય. જો એ છેડા પાસેથી વળેલી ન હોય તો એ ભૂલ ગણાય. એટલે આ આકૃતિમાં ક્ષેત્રરેખાઓ છેડા પાસેથી સેજ વળાંકવાળી હોવી જોઈએ, એ ભૂલ છે. નેક્સ્ટ આવે છે આકૃતિ ઈ. તો દેખીતી વાત છે, આકૃતિ ઈ તો ગજિયા ચુંબકની ક્ષેત્રરેખાઓ દર્શાવે છે. આપણે ઓલરેડી થિયરીમાં જોઈ ચૂક્યા છીએ, એટલે આ આકૃતિમાં કોઈ ભૂલ નથી. એના પછી આવે છે આકૃતિ એફ. આકૃતિ એફમાં એવું જોઈ શકો છો કે તમને બે તકતી દેખાડેલી છે, અને આપણે જે પેલું નિયમ ભણ્યા ગાઉસનું પ્રમેય, એ મુજબ આ તકતી વિચારો તો આ તકતી એક બંધ પૃષ્ઠ છે, અને આ તકતીમાંથી જેટલી ક્ષેત્રરેખાઓ બહાર આવે છે, જો આ બધી બહાર આવે છે, બરાબર. તો હવે સામે મતલબ આ બધી પણ બહાર આવે છે, મેં નમૂના રૂપે થોડી દેખાડી. તો હવે અમુક ક્ષેત્રરેખાઓ અંદર દાખલ થતી પણ હોવી જોઈએ, પણ ખરેખર એવું બનતું નથી, બરાબર. જો અહીંથી પણ ક્ષેત્રરેખાઓ બહાર જ આવે છે. જો આ બહાર આવી, આ બહાર આવી, આ પણ બહાર આવી, આ પણ બહાર આવી. તો તકતીમાંથી બધી ક્ષેત્રરેખાઓ બહાર આવતી જ દેખાડી છે. તો પછી ગાઉસના પ્રમેય અનુસાર જે નેટ ચુંબકીય ફ્લક્સ શૂન્ય થવું જોઈએ એ થતું નથી. તો પછી આ આકૃતિમાં પણ ભૂલ છે. અને એકચ્યુઅલી આ જે આકૃતિ તમને આપી છે, કોની આકૃતિ છે? વિદ્યુતભાર વિતરણની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની આકૃતિ છે. તમે કહી શકો કે ઉપરની તકતી પર ધન વિદ્યુતભાર છે અહીંયા, તો ધનમાંથી ક્ષેત્રરેખાઓ હંમેશા બહાર આવે બધી દિશામાં, અને નીચેની તકતી ઋણ વિદ્યુતભારિત છે, તો એમાં ક્ષેત્રરેખાઓ વિદ્યુત ક્ષેત્રરેખાઓ હંમેશા દાખલ થતી હોય. તો તમે એવું કહી શકો કે વિદ્યુત ક્ષેત્રરેખાઓની વાત હોય તો આ સાચી, પણ જો ચુંબકીય ક્ષેત્રરેખાઓની વાત હોય તો આ આકૃતિ ખોટી છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ આ પ્રકારની ક્યારેય હોઈ શકે નહીં. એના પછી આવે છે આકૃતિ જી. પાછું સેમ સિચ્યુએશન જે આપણે હમણાં જોઈ હતી. જોઈ શકો છો કે અહીંયા પણ છેડા પાસેથી ક્ષેત્રરેખાઓ સહેજ પણ વળતી નથી, બરાબર. આપણે આ ભાગ વિશે વાત કરી રહ્યા છીએ, જ્યાં અત્યારે કોમ્પ્યુટરનું માઉસ છે, સોરી પેલો એરો છે, બરાબર. આ જગ્યાએ ક્ષેત્રરેખાઓ થોડી વળેલી હોવી જોઈએ. એ જ રીતે આ જગ્યાએ પણ ક્ષેત્રરેખાઓ થોડી વળેલી હોવી જોઈએ, કારણ કે આવી સીધી ક્ષેત્રરેખાઓ ક્યારેય પણ મળવી શક્ય નથી. તો આ એમ્પિયરના નિયમનું પાલન થાય એના માટે આ જરૂરી છે. તો આ તમારું ઉદાહરણ 6 અહીંયા આપણે પૂરું કર્યું, અને હવે આપણે સ્વાધ્યાયના દાખલા 1 અને 2 પર જઈશું. હવે અગેન તમારો સ્વાધ્યાયનો દાખલો 1 થોડો થિયરેટિકલ છે, એટલે આપણે 1 by 1 ક્વેશ્ચનના જવાબો જોતા જઈએ. તો તમારા સ્વાધ્યાયના દાખલા 1માં પૂછેલું છે કે સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે 3 રાશિઓ એટલે કે મૂલ્યોની જરૂર પડે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા રૂઢિગત રીતે વપરાતી 3 સ્વતંત્ર રાશિઓના નામ આપો. જનરલી કોઈ પણ સદિશને દર્શાવવા માટે આપણે 3 ઘટકો લઈએ છીએ, એક્સ, વાય અને ઝેડ. પણ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે આપણે 3 મેઇન વસ્તુઓ લીધી. પહેલી ડેક્લિનેશન, બીજી એનો ડીપ એંગલ, અને આ બે સિવાય તેના ઘટકો. તો ઘટકો એટલે તમે એવું કહી શકો કે સમક્ષિતિજ ઘટકો અને શિરોલંબ ઘટકો. ડેક્લિનેશન એટલે ચુંબકીય ધ્રુવતલ અને ભૌગોલિક ધ્રુવતલ વચ્ચે રચાતો ખૂણો, અને ડીપ એંગલ અથવા એંગલ ઓફ ડીપ જે આપણે નામ આપ્યું હતું એ હતું સમક્ષિતિજ સાથે જે તે સ્થાને ચુંબકીય સ્વયે રચેલો ખૂણો. તો આ 3 સ્વતંત્ર રાશિઓ વપરાય છે. પછીનો ક્વેશ્ચન છે, દક્ષિણ ભારતમાં આવેલા એક સ્થળ પાસે ડીપકોણ લગભગ 18 ડિગ્રી છે. તો બ્રિટનમાં ડીપકોણ મોટો હશે કે નાનો હશે? તો દેખીતી વાત છે કે બ્રિટન
ઉત્તર ધ્રુવ તરફની દિશામાં આવેલું છે. મતલબ સાદી રીતે કહીએ તો વિષુવવૃત્તથી ઉત્તર તરફ જતા બ્રિટન આવે છે. આ રીતે આ ધારો કે પૃથ્વી છે, તો આપણે એવું જોઈ ગયા કે વિષુવવૃત્તથી જેમ ધ્રુવ તરફ જાઓ એમ એંગલ ઓફ ડીપમાં વધારો થાય. એટલે આપણો ભારત વિષુવરેખા પર અથવા વિષુવવૃત્ત પર આવેલો દેશ છે. આપણે એને વિષુવવૃત્તીય સમતલ ગણી શકીએ છીએ. એના પર આવેલો દેશ છે. તો ભારતમાં સાઉથ ઇન્ડિયામાં જનરલી 18-19 ડિગ્રીની આજુબાજુ ડીપકોણ છે, પણ બ્રિટનમાં ડીપકોણ એના કરતાં ઘણો વધુ હશે, કારણ કે બ્રિટન ધ્રુવથી વધુ નજીક છે ભારત કરતાં. એટલે ભારતમાં જે ડીપ એંગલ લગભગ 18 ડિગ્રીની આજુબાજુ મળે છે, બ્રિટનમાં એપ્રોક્સ 70 ડિગ્રીની આજુબાજુ એની કિંમત છે. અચ્છા, નેક્સ્ટ, જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો નકશો બનાવો તો શું ત્યાં આ રેખાઓ જમીનમાં જતી કે બહાર નીકળતી હશે? વિચારીએ કે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો નકશો બનાવવાનો છે. હવે ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન પૃથ્વીના દક્ષિણ ધ્રુવથી વધુ નજીક છે, તો પછી દેખીતી વાત છે કે ત્યાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે. આ પૃથ્વી છે. ફરીથી એકવાર, આ એનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે. મેં તમને એવું કીધેલું કે ચુંબકીય દક્ષિણ ધ્રુવ પાસેથી ક્ષેત્ર રેખાઓ બહાર આવે અને ચુંબકીય ઉત્તર ધ્રુવમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે. આ અર્થમાં પૃથ્વીના ચુંબકીય ધ્રુવો ઊંધા છે એવું કહી શકો તમે. બરાબર? તો મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમીનમાંથી બહાર આવતી હશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર જ ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકતી ચુંબકીય સોય રાખીએ તો તે કઈ દિશામાં રહેશે? પહેલું તો ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકે છે, સમક્ષિતિજ સમતલમાં નહીં. આપણી ચોપડીમાં આપેલા જવાબ મુજબ સમક્ષિતિજ દિશામાં એ કોઈ પણ દિશામાં સ્થિર રહી શકે. સમજીએ કેમ એવું છે. ધારો કે તમે ધ્રુવ પ્રદેશ પર, આ પૃથ્વી છે, અને તમે ધ્રુવ પ્રદેશ પર એક કંપાસ બોક્સ મૂક્યો. કંપાસ બોક્સ મતલબ હોકાયંત્ર મૂક્યું આ રીતે. તો હવે ધ્રુવ પ્રદેશ પાસે ક્ષેત્રરેખા આવી રીતે હશે, આપણે જાણીએ છીએ. તો પછી આ કંપાસ બોક્સમાં રહેલી સોય ચુંબકીય ક્ષેત્રનું માપન કઈ રીતે કરશે? આ ચુંબકીય ક્ષેત્ર તો આ દિશામાં મતલબ શિરોલંબ છે, અને પેલી સોય જો સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકતી હોય તો એ આવી રીતે આમ ગોળ ગોળ ફરી શકશે અહીંયા, પણ ઊભી નહીં થઈ શકે. અને ખરેખર તો ક્ષેત્રનો ફક્ત શિરોલંબ ઘટક હાજર છે ધ્રુવો પર. આપણે જે પૃથ્વીનું ચુંબકત્વ ભણ્યા ત્યાં એવું કીધું કે પૂરેપૂરું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું ધ્રુવ પ્રદેશો પાસે બહાર આવતી અથવા અંદર જતી દિશામાં છે, મતલબ કે શિરોલંબ દિશામાં છે. તો પછી ઉર્ધ્વ દિશામાં મુક્ત રીતે ફરી શકતી ચુંબકીય સોય એવું તમને પૂછ્યું છે. જો અહીંયા લખ્યું છે ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકતી ચુંબકીય સોય. બરાબર? તો ધારો કે તમે જે કંપાસ બોક્સ એટલે કે જે હોકાયંત્ર આમ મૂક્યું હતું એને જ્યારે આમ કરી નાખશો ત્યારે ચુંબકીય સોય આ દિશામાં સ્થિર રહેશે. આમ આવી રીતે સ્થિર રહેશે, જે માર્કર પેન છે એવી રીતે. તો ઉર્ધ્વ સમતલમાં એવી રીતે સ્થિર થાય. પછી એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના કેન્દ્ર પર મૂકેલા 8×1022 જૂલ પર ટેસ્લા મેગ્નેટિક મોમેન્ટવાળા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. આ સંખ્યાના માપક્રમની કોઈ રીતે ખરાઈ કરો. આપણે હમણાં જ જે ક્વેશ્ચન્સ જોયા એ ક્વેશ્ચન્સ જે દાખલા આપણે ગણ્યા એ દાખલાઓમાં મેં તમને એક દાખલો ગણાયો કે પૃથ્વીના ધ્રુવ પ્રદેશ પાસે વિષુવવૃત્તીય સમતલમાં કોઈ બિંદુ રહેલું છે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ તમને આપેલું હતું, અને એના પરથી તમે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય શોધેલું, જે આની નજીકનું હોય એવી માહિતી પણ તમને આપેલી છે બુકમાં. બરાબર? તો બસ હવે એ જ વસ્તુ આપણે ઊંધી કરવાની છે. આ સંખ્યાના માપક્રમની કોઈ રીતે ખરાઈ કરો તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ગણી કાઢો. હવે સૂત્ર પાછું એનું એ વાપરવાનું જે આપણે ત્યાં વાપર્યું હતું, મતલબ કે μ0/4π
એમ બાય આર ક્યુબના બદલે આપણે આર ઈ ક્યુબ લીધું હતું. હવે આમાં μ0/4π એટલે તમે જાણો છો કે 10⁻7 થાય. સ્મોલ એમનું મૂલ્ય તમને અહીંયા આપેલું છે 8 × 10⁻22 એ મૂકી દો એટલે આ 8 × 10⁻22 અને છેદમાં પૃથ્વીની ત્રિજ્યા એટલે 6.4 × 10⁶ આપણે મીટરમાં લઈએ છીએ. આ મૂલ્ય આનો કરવાનો છે ક્યુબ. તો આને જ્યારે સાદુરૂપ આપશો ત્યારે જવાબ આવશે 0.3 × 10⁻⁴ ટેસ્લા અથવા 0.3 ગાઉસ. તો સમીકરણ પરથી જેટલું ચુંબકીય ક્ષેત્ર મળ્યું આના પરથી એટલું જ ચુંબકીય ક્ષેત્ર તમને વાસ્તવિક રીતે માપન કરવાથી પણ મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ માપક્રમ જે આપણે વિચાર્યો એ સાચો છે. ઓકે, નેક્સ્ટ. ભૂવિજ્ઞાનીઓ એવું દર્શાવે છે કે મુખ્ય ચુંબકીય NS ધ્રુવો સિવાય પૃથ્વી સપાટી પર જુદી જુદી દિશામાં રહેલા બીજા બધા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. આવું કેવી રીતે શક્ય બને? બની શકે પૃથ્વીનું બંધારણ જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારનું છે. તો કોઈક જગ્યાએ જ્યાં ચુંબકીય ખનિજો મોટા પ્રમાણમાં રહેલી હોય ત્યાં આવું થઈ શકે છે. અને આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ ઇવન જોયેલું કે ગ્રીસમાં જે પેલો ટાપુ હતો મેગ્નેશિયા નામનો, ત્યાં આવી જ ઘટના બનતી હતી. એટલે આપણે એના પરથી જ ચુંબકત્વ વિશે અભ્યાસ શરૂ કર્યો હતો. તો જે જગ્યાએ ચુંબકીય ખનિજો મોટા પ્રમાણમાં રહેલી હશે ત્યાં આવું થઈ શકે છે. મતલબ કે સ્થાનિક ધ્રુવો જે વાસ્તવિક N અને S ધ્રુવો છે એના કરતાં જુદી દિશામાં જોવા મળતા હોય એવું બની શકે છે. વધુ આગળ આપણે જઈશું તમારા સ્વાધ્યાયના દાખલા 2 પર. પણ દાખલા 2 પર જતાં પહેલાં જે નોંધ આપી છે મેં તમને જે વાત કરી હતી એ કે સ્વાધ્યાય 5.2નો ઉદ્દેશ્ય ફક્ત તમારી ઉત્સુકતા વધારવાનો છે. ઉપરના ઘણા પ્રશ્નોના જવાબો કામચલાઉ અને અજ્ઞાત છે. શક્ય છે ત્યાં અંતમાં જવાબો આપ્યા છે. વધુ માહિતી માટે તમે ભૂચુંબકત્વના કોઈ સારા પુસ્તકનો અભ્યાસ કરી શકો. મતલબ કે જવાબો બહુ એક્યુરેટ ન આવે. અમુક જ જગ્યાએ આંકડાકીય માહિતી આવે છે આ ક્વેશ્ચનમાં, પણ ત્યાં આંકડાકીય માહિતી બહુ પ્રોપર તમારી જોડે ન હોય તો ચાલે. એટલે તમને એવું કહેવા માગે છે. હવે આપણે ક્વેશ્ચન્સ લઈએ 1 by 1. પહેલું, અવકાશમાં જુદા જુદા બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય છે. શું તે સમય સાથે પણ બદલાય છે? જો તેમ હોય તો કયા સમય અંતરાલમાં તેમાં ગણનાપાત્ર ફેરફાર થાય છે? જો આપણે જોઈ ગયા કે પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું છે, પણ એ ઉપરાંત અવકાશમાં જુદા જુદા બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ જુદું જુદું છે. મતલબ કે પૃથ્વીથી તમે પૃથ્વીના કેન્દ્રથી 1,00,000 કિલોમીટર અંતર વિચાર્યું, પછી 1,10,000 કિલોમીટર વિચાર્યું, 1,20,000 વિચાર્યું કે 5,00,000 વિચાર્યું, તો એ બધી જગ્યાએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું છે. તો સમય સાથે પણ એમાં ફેરફાર થાય છે અને અમુક 100 વર્ષના અંતે ધ્રુવો ઉલટાઈ જાય છે, પૃથ્વીના ચુંબકીય ધ્રુવો. પણ ભલે અમુક 100 વર્ષે ઉલટાતા હોય, મતલબ એપ્રોક્સ 900 વર્ષે ઉલટાઈ છે એવો એક અંદાજ છે. પણ 900 વર્ષ સિવાય તમે ખાલી 9 વર્ષ વિચારો ને તો 9 વર્ષમાં પણ એમાં ફેરફાર જે થાય છે એ અવગણી ન શકાય. સમય સાથે પણ એમાં ફેરફાર થતો જોવા મળે છે. પછી ક્વેશ્ચન બી, પૃથ્વીના કોરમાં લોખંડ છે તે આપણે જાણીએ છીએ, છતાં ભૂસ્તરશાસ્ત્રીઓ તેને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ માનતા નથી. કેમ? સિમ્પલ, તમે હજુ પદાર્થના પ્રકારો ભણ્યા નથી, પણ લોખંડ પીગળેલી અવસ્થામાં હોય ને ત્યારે ફેરોમેગ્નેટિક ન ગણાય, બરાબર? અને ચુંબકત્વ માટે જવાબદાર વસ્તુ ફેરોમેગ્નેટિક હોય એ જરૂરી છે. જો તમારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ લોખંડના કારણે છે એવું સ્વીકારવું હોય તો પછી એ લોખંડ ફેરોમેગ્નેટિક હોય એ જરૂરી છે. પણ પીગળેલું લોખંડ ક્યારેય ફેરોમેગ્નેટિક ન હોઈ શકે. એટલે ત્રીજું, પૃથ્વીના કોરની બહારના વાહક વિસ્તારમાંના વિદ્યુત પ્રવાહો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર માનવામાં આવે છે. આ પ્રવાહોને જાળવી રાખવા માટે કઈ બેટરી એટલે કે ઉર્જા સ્ત્રોત હશે? જો પૃથ્વીના કોરની બહારના વાહક વિસ્તારની વાત છે તો પહેલાં તો આપણે પૃથ્વી વિચારીએ. આ પૃથ્વી છે,
આ એનો કોર વિસ્તાર છે અને આ કોરની બહારના વિસ્તારમાં રહેલા વાહક પ્રવાહો આ વિસ્તારમાં છે, આટલા ભાગમાં છે. તો તમને એમ કીધું છે કે ભાઈ કોરમાં જે વિદ્યુત પ્રવાહો છે તે જવાબદાર છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે. પણ આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ ક્યારેય કોઈ ઉદ્ગમ વગર મળે એવું બનતું નથી. તો આ વિદ્યુત પ્રવાહનો સોર્સ શું, એને ઉર્જા ક્યાંથી મળે છે? તો કે સિમ્પલ, એ બેટરી પૃથ્વીની અંદર રહેલી પેલી રેડિયો પ્રક્રિયાઓ જે છે, રેડિયો એક્ટિવિટી છે, એમાંથી એને ઉર્જા મળે છે એવું આપણે માની લઈએ છીએ. અચ્છા, નેક્સ્ટ, પૃથ્વીએ તેના ક્ષેત્રની દિશા 4 થી 5 અબજ વર્ષના તેના ઇતિહાસ દરમિયાન કેટલી વખત ઉલટાવી હશે? ભૂસ્તરશાસ્ત્રીઓ પૃથ્વીના ક્ષેત્રના આવા દૂરના ભૂતકાળ વિશે કેવી રીતે જાણી શક્યા હશે? બહુ સિમ્પલ લોજિક છે. જેમ તમે કાર્બનનું વિશ્લેષણ કરીને કાર્બન ડેટિંગ કરી શકો છો, જે પથ્થર કે ખડકો કે જેનું આયુષ્ય તમારે જાણવું એ જાણી શકો છો, એવી રીતે આનું ચુંબકીય વિશ્લેષણ કરવામાં આવે પથ્થરોનું, તો એના પરથી તમે આ માહિતી મેળવી શકો છો. નેક્સ્ટ, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઘણા લાંબા અંતરે એટલે કે આશરે 30,000 કિલોમીટરથી વધુ તેના ડાયપોલ આકારથી ઘણું જુદું પડે છે. કયા કારણો આ ફેરફારો માટે જવાબદાર છે? ઘણા બધા કારણો છે, પણ એક એક્ઝામ્પલ આપી શકાય કે પૃથ્વીની બહાર જે પવનો ઉદ્ભવે છે, સૌર પવનો, સોલાર વિન્ડ્સ જેને કહેવામાં આવે છે, એ સોલાર વિન્ડ વિદ્યુતભારિત કણો ધરાવતા હોય છે. બીજી રીતે કહીએ તો એમાં વિદ્યુત ચુંબકીય બળના સોર્સિસ હોય છે સોલાર વિન્ડમાં, સૌર પવનમાં. તો આ એક રીઝન છે, બરાબર. અને આ સિવાય ગતિમાન આયનો જ્યારે ક્ષેત્રમાં ગતિ કરે, આપણે ભણી ગયા કે ક્યુ જેટલો વિદ્યુત ભાર વી જેટલા વેગથી ગતિ કરે ત્યારે એના પર લાગતું બળ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી જેટલું હોય. તો જ્યારે વિદ્યુતભાર કે આયનો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે એના કારણે પણ ડિસ્ટર્બન્સ ઊભું થાય છે એવું આપણે જાણીએ છીએ. અને સૂર્યના જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એના કારણે રચાતા તોફાનો પણ આમાં ફાળો આપે છે, મેં હમણાં કીધું એમ. એટલે આ ઘણા બધા કારણો છે કે જેના કારણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર લાંબા અંતરે તેના ડાયપોલ આકારથી ઘણું જુદું પડે છે. મતલબ આપણે તો એવું સ્વીકારી લીધું કે ભાઈ આ એન છે અને આ એસ છે, આ પૃથ્વીના બે ધ્રુવો છે, વાર્તા પૂરી થઈ ગઈ. તો હવે પછી એને વડે જે રચાય ચુંબકીય ડાયપોલ એવું જ ક્ષેત્ર મળવું જોઈએ, પણ એક્ઝેક્ટ એવું ક્ષેત્ર નથી મળતું. લાંબા અંતરે આ ક્ષેત્ર બદલાઈ જાય છે. તો આ બધા એના કારણો છે. સૌર પવનો છે, આયનોસ્ફિયરમાં થતા વિદ્યુત ભારોની ગતિ છે. આયનોસ્ફિયર પૃથ્વીની સૌથી બહારનું સ્તર છે વાતાવરણનું. આ જગ્યાએ આયનોસ્ફિયર રહેલું હોય. તો આની અંદર આ વિદ્યુત ભારોની ગતિ થાય છે, જેના પર આ સમીકરણ મુજબ બળ લાગે તો એનાથી પણ ડિસ્ટર્બન્સ ઊભું થાય છે. અચ્છા, અને લાસ્ટ ક્વેશ્ચન છે એફ. તારાઓ વચ્ચેના અવકાશમાં 10⁻12 ટેસ્લાના ક્રમનું ઘણું નબળું ચુંબકીય ક્ષેત્ર હોય છે. શું આ નબળું ક્ષેત્ર કોઈ અર્થપૂર્ણ પરિણામ આપી શકે? સમજાવો. ડેફિનેટલી આપી શકે. આપણે એવું ભણી ગયા કે R=mv/qb. જ્યારે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે ત્યારે આ સૂત્ર લાગુ પડે છે, R=mv/qb. જો કોઈ વિદ્યુતભારિત કણની વાત કરો તો એના માટે mv અને q અચળ હોય તો તમે એવું કહી શકો છો r ચલે છે 1/b. મતલબ કે એના વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા ચુંબકીય ક્ષેત્ર પર આધારિત છે. તો ચુંબકીય ક્ષેત્ર ખૂબ નબળું છે અહીંયા. તો ચુંબકીય ક્ષેત્ર નબળું છે મતલબ ખૂબ ઓછું છે, તો વિચલન પ્રમાણમાં ખૂબ મોટું હોય. તો તમે એવું કહી શકો કે આના વડે આ વધારાની એક માહિતી મેળવી શકાય છે.